સ્વામિનારાયણ કેમ છો બધા? ચાલો એક મસ્ત બતાવું. એક બેન લંડનથી આવ્યા છે અને એક બેન અમેરિકાથી આવ્યા છે અને બે કપડાં ધોવા મશીન છે તો પણ એને બેન હાથે ધોવા. એટલે અમે અત્યારે અયોધ્યાથી આશ્રમે આવી ગયા છીએ ને અહીંયા ભગવાન માટે મકાઈના રોટલા બને છે ને આજે ઘનશ્યામભાઈનો જન્મદિવસ છે તો ઘનશ્યામભાઈ પાઉંભાજી બધાને ખવડાવવાના છે તો ફોન આવ્યો હતો તો એ કે પાઉંભાજી હું લેતો આવીશ એટલે અને ઘનશ્યામભાઈ માટે કવિતાબેન ધર્મિષ્ઠાબેને કેક મગાવી લ્યો. આને શું થયું અત્યારે લાઇટ વહી ગયા બેન બતાવવામાં. મોબાઈલની લાઇટ કરો તો મોબાઈલની લાઇટ તો છે ને જો તમે બે બેનું કપડાં ધોવે છે મસ્ત મજાના. લાઇટ વહી ગઈ છે એ કે અમારા હાથ જાતે ધોવા જાતે તો મેં કીધું ધોવો પણ જો કેમ બેઠા નહીં જોજો આમ રાખો થોડાક. લાઇટ વહી ગઈ એટલે જો આ બંને બેનો કપડાં ધોવે છે જોઈ લ્યો. કોઈને ઓર્ડર આવડે? કોઈને ઓર્ડર આપવો હોય તો શું કરે? કોઈને ઓર્ડર આપવો હોય તો જો લાઇટ વહી ગઈ પણ બે બેનું કપડાં ધોવે છે. થોડીક આમ લાઇટ રાખો ને દેખાય પરફેક્ટ બે. બસ જો છે ને ધોવે છે ને જોયો. એક અમેરિકાથી ને એક લંડનથી કેમ કે ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય બધા કપડાં કોઈ આમ તેમ થયા હોય બધા આયડા હોય ને બધું ધોઈ નાખે. જો થેલા બેલા બધું બેગું ને બધું હજી અહીંયા પડ્યા જ કપડાં આમ 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 આમ. અને અહીંયા ભગવાન માટે રોટલો બને છે મકાઈનો મરચા શેકેલા જો. એટલે હું ને ભગવાન દૂધ ને રોટલો ખાશું. આ બધા પાઉંભાજી ખાશે. વાહ ભાઈ વાહ બહુ સરસ. કોઈને ઓર્ડર દેવો હોય તો કોમેન્ટ કરજો. ઓલી કે તું ઊભી થા હું કપડાં ધો. ઓલા કે તું બે કપડાં ધોવા બેસી ગયા. જો એ ધોવે મારા ધર્મિષ્ઠાબેન ધોવે મારા કપડાં ધોવે. કેવા ધોવે છે ને કેજો એક. પણ આમાં તમને કેવું ધોતા આવડે કપડાની ખબર પડે ને. જો જોઈજો પછી લંડન અમેરિકા બેઠા બેઠા વિડીયો જોજો આવડો કપડાનો. આજ હોય તો ઓછાડ બોછાડે કાઢી દેજો. રાત 12 વાગ્યા દોડાવ્યા જ રાખવા. આટલા ધોવાય તો બહુ થઈ ગઈ કે મશીન તો છે તો પણ એને આ જાતે ધોવા તો બે ને જાતે ધોવા. તમે ના પાડતા રેવા દો રેવા દો. એવું હોય તો મારું પૂન તમે લઈ જાઓ ને. તમે જ લઈ જાઓ ને. ટિકિટ તમે દીધી કરજો. તમે જો ખાલી ઉભા રહેવામાં આળસ થાય. જો લ્યો બોલાવો ખાલી કપડાં ધોવાય શું થાય. મજા આવી ને? જય સ્વામિનારાયણ. હાથના કપડા જેવી એવું કેતા ને. આમાં જો એક ભાઈ કે અમારે કપડા ધોવા છે. હા એ વાત સાચી કરી. આશ્રમે આવવું પડે કપડા ધોવા. જય સ્વામિનારાયણ. ચાલો તો હવે હું કપડા સુકવતી જાઉં એવું કઈક કરી. કા અલ્પાબેન ને હવે તમે એકાદા ઊભા થઈ જાઓ. અલ્પાબેન ને બેસવા દો. હમણાં જો તમારે તો કપડાં ધોવાઈ જાય. પણ હવે લાઈટ આવે તઈ બે હારે પહેલા મહેમાન આવવું હોય આવી જાજો. અમારે કાલે પરમદી સોમવારે લંડન થી મહેમાન આવે છે. થેન્ક યુ.
ધર્મિષ્ઠાબેન, કવિતાબેન ઠેક અમેરિકા કપડાં ધોવાવ્યા. થેન્ક યુ. તમે બે ઇંગ્લિશમાં વાતો કરો સામ સામે. હાલો તો ઓલા ટ્રેનમાં થયું હતું એવું. અમારા ટ્રેનમાં હે ને 2 રશિયાવાળા, 2 આમ જો અલ્પાબેન, 1 2 3 હતા હે ને રશિયાવાળા. ધર્મિષ્ઠાબેન ટ્રેનમાં ક્યાં 3 હતા જો રશિયાવાળા હતા હો. અને આનું પર્સ એ તારે ઓલા 2 ઓલા બેન પર્સ ગયું. એ તો ઓલા ભાઈ દેખી ગયા, નહીં તો જાત બધું. હરેશભાઈ જો કપડાં ધોવે પછી બોલાવજો ને લંડન કવિતાબેનને. ભાભી થાકી જાય ને તો પછી કવિતાબેનને ફોન કરજો. બહુ સરસ કપડાં ધોતા આવડે. હવે તમે ના આવો, હજી પહોંચ્યા જો અમે થોડીક વાર થઈ અને પછી બધા કપડાં ધોવા બેસી ગયા. અને લાઈટ વહી ગઈ પાછી જો. હરેશભાઈ હશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હવે હું વિડીયો બંધ કર. આવી ગઈ એ મસ્ત આવી ગયું. લ્યો જય સ્વામિનારાયણ. અહીંયા જો, અહીંયા જોવો. રાખો, અહીં રાખો. ચાલો હવે હું જાઉં, ભગવાનને થાળ ધરાવી દઉં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને રોટલા તો મસ્ત ભગવાન માટે બની ગયા છે. હવે દૂધ ને રોટલો જમાડવાનું, કેમ કે બહારથી પાઉંભાજી આપણે નહીં ખાવાની, આપણે ભગવાનને ધરીને. કપડાં ધોવે ને મસ્ત જો. નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધર્મિષ્ઠાબેન તમે હવે ના આવો, તમે બાકી છો, જાઓ. મોડા નહીં હવે ના આવો, જાઓ. પછી જમવા બેહા હશે, કેમ કે બધાને ઓર્ડર કરીને આવ્યા નાવું જ પડે પહેલાં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને હવે અમે આશ્રમે આવી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.